સ્થાનિક સ્વરાજ્યના પરિણામ સામે આવી રહ્યા છે, તેમાં ફરી એક વખત બીઆર અને સીઆરની જોડી સાબિત થઈ છે હિટ. પટેલ પાટીલની જોડીએ ફરી ખીલાવ્યું છે સોળે કળાએ કમલ. પાટીલની આગેવાનીમાં ગુજરાતભરમાં ભાજપની જીત. ભૂપેન્દ્ર પટેલની સરકારને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાનું સમર્થન. દાદાનું બુલડોઝર અને સીઆર પાટીલના સંગઠનની પ્રચંડ જીત. સૌરાષ્ટ્ર કચ્છની સાથે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં પણ લહેરાયો ભગવો. 2022 વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકમાં ભાજપે નોંધાવ્યો હતો રેકોર્ડ. પાટીલના નેતૃત્વમાં વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપની જીત થઈ છે. તો લોકસભાની ચૂંટણીમાં 26માંથી 25 બેઠક પ્રચંડ જનમત સાથે ભાજપ જીતવામાં પણ સફળ રહ્યું છે. એટલે ગુજરાતમાં ફરી એકવાર બીઆર અને સીઆરની જોડી હિટ સાબિત થઈ છે. પટેલ અને પાટીલની જોડીએ ફરીવાર સોળે કળાએ કમલ ખીલવી દીધું છે. પાટીલની આગેવાનીમાં ગુજરાતભરમાં ભાજપની જીત થઈ છે. જે રીતના પરિણામો સામે આવી રહ્યા છે ઉત્તરથી લઈને દક્ષિણ અને સાથે જ સૌરાષ્ટ્ર હોય કે પછી મધ્ય ગુજરાત, તમામ જગ્યાએ મોટાભાગની બેઠકો પર ભાજપ જીત મેળવતી દેખાઈ રહી છે. તો ભાજપની જીત અને જે બીઆર અને સીઆરની જોડી છે તેની ભૂમિકા કેટલી મહત્વની ને હવે શું એમની ભૂમિકામાં ફરક પડશે અને સાથે જ એમના કાર્ય અને એમના રોલમાં પણ? સંગઠન કક્ષાએ જોઈએ તો માઇક્રો મેનેજમેન્ટ ખૂબ મહત્ત્વનો રોલ અદા કરે છે અને માનનીય સીઆર પાટીલ સાહેબની આગેવાનીમાં માઇક્રો મેનેજમેન્ટે એક નવી ઊંચાઈ હાંસલ કરેલી છે કે જે આપણે આજે જોઈ શકીએ છીએ. સરકારની જ્યારે વાત આવે છે તો લાસ્ટ માઇલ ડિલિવરી એ સૌથી અગત્યનો સબ્જેક્ટ છે. એટલે જે કોઈ યોજનાઓ છે, કેન્દ્ર સાથે સંકલિત યોજનાઓ હોય કે રાજ્ય સરકારની પોતાની યોજના હોય કે સ્થાનિક સ્વરાજ્યની યોજનાઓ હોય, એ સંકલન કરીને પ્રજા સુધી કેવી રીતે પહોંચે તે સૌથી અગત્યની વાત છે. હવે આ બંને રીતે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અને સીઆર પાટીલ સાહેબની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે સંકલન સાધ્યું છે અને એ પરિણામ લોકો સુધી પહોંચ્યું છે એનું રિફ્લેક્શન આજે આપણે જોઈ શકીએ છીએ. જી, હવે જે પણ પ્રમુખ બદલાવાના છે ભાજપના, જે પણ નવા પ્રમુખ આવશે એમને કેટલી મોટી જવાબદારી હશે? જે રીતની એક પછી એક જીત સીઆર પાટીલના પ્રમુખ રહેતા મળી છે, હવે આ દોરને યથાવત રાખવાની પ્રમુખ તરીકેની જવાબદારી જે અગાઉથી જે આવી છે એ જ પ્રમાણે રહેશે. પરંતુ આપનો જે સવાલ હતો, જે અગાઉ જે મારા મિત્રએ જે વાતચીત કરીએ બીઆર સીઆરની જોડીવાળો, ઉપર નરેન્દ્રભાઈ ને અમિતભાઈ, નીચે ભૂપેન્દ્રભાઈ અને સીઆર પાટીલ સાહેબ અને કાર્યકર્તા, આ પાંચેયના કળાઓથી આખું કમળ આજે ખીલી રહ્યું છે. બહુ સ્પષ્ટ વાત છે. કારણ ભૂપેન્દ્રભાઈ એટલે સરકાર અને પાટીલ સાહેબ એટલે સંગઠન. સરકાર અને સંગઠન બંનેનું સમન્વય કરીને જે કંઈ યોજનાઓ પ્રજાના લાભ માટેની હોય પ્રજા સુધી પહોંચાડવી એ એક કર્તવ્ય રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર્તા. ભારતીય જનતા પાર્ટીના બંને જણા અને ઉપર એ શિસ્તબદ્ધ પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ છે. હંમેશા ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાને જ એવી રીતે કેળવે છે કે જે જો એને પ્રમુખ પદ પણ જો આપવામાં આવે તો પણ આ પદ્ધતિથી કામ થાય, એને વડાપ્રધાન બનાવવામાં આવે તો પણ આ જ પદ્ધતિથી કામ થાય. એટલે એક કાર્યકર્તાની જે ભૂમિકા હોય છે એ જ ભૂમિકા એમાં બંનેમાં રહી છે. અને પાર્ટી પ્રત્યેનું સમર્પણની ભાવના અને કાર્યકર્તાને કેવી રીતે પ્રોત્સાહન આપવું, કાર્યકર્તાએ કેવી રીતે પ્રજા વચ્ચે જવું. અને એમાંય પર્ટિક્યુલર હું તમને કહીશ કે સૌથી પહેલાં બૂથ પ્રમુખની યોજના હતી. સીઆર પાટીલ સાહેબે જે પેજ પ્રમુખની યોજના આપીને દરેકના ઘર ઘર સુધી જો કમળ પહોંચાડવું હોય તો એ ખરેખર બહુ આપણે જેનું બિરદાવા પાત્ર છે. બીજી વાત છે, અને એટલા માટે આજે આટલું સારામાં સારું પરિણામ આપણે જોઈ રહ્યા છે કે પંચાયતથી પાર્લામેન્ટ, કે ત્યાં લોકસભાનું ઇલેક્શન હોય તો પણ 26માંથી 26 સીટો હોય, વિધાનસભાની સીટ હોય તો એમાં પણ પુષ્કળ અનએક્સપેક્ટેડ આપણે મેજોરિટી આવી છે. અને એ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો ટ્રીમેન્ડસ હું માનું છું ત્યાં સુધી આ ભવ્ય વિજય છે. અને હું આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈ, સીઆર પાટીલ સાહેબ અને કાર્યકર્તા તમામનો હું આભાર માનું છું. અને સામે પ્રજાએ જે અમને આટલો વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે એ માટે પણ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો સીઆર અને બીઆરની જોડીએ ફરી એકવાર કમાલ કરી છે, ત્યારે માઇક્રો મેનેજમેન્ટ અને સાથે જ જે ટીમ વર્ક છે, ક્રેડિટ એને જ હશે? બિલકુલ
સરકારમાં બેસેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે થઈ અને સ્વાગત કાર્યક્રમથી લઈ અને જિલ્લાઓની અંદર પણ કાર્યક્રમોમાં જઈ લોકો સાથે સંપર્ક કેળવી રાખ્યો છે. બીજી તરફ સી.આર. પાટીલે જે આખા રાજ્યની અંદર ગ્રામ્ય કક્ષા સુધી પેજ પ્રમુખોની જે રણનીતિ અપનાવી અને જે સંગઠન ઊભું કર્યું છે એ સંગઠનના કારણે થઈ અને આજે જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે લોકસભાની કે વિધાનસભામાં જે જીત મળી છે ને એ આ સંગઠનના કારણે છે ને આ બંનેની કામગીરી. સી.આર. પટેલે સંગઠનને મજબૂત બનાવવા જે કામ કર્યું છે અને ભૂપેન્દ્રભાઈએ સરકારે સંગઠનની કામગીરી સફળ રહે માટે જે પ્રજાના પ્રશ્નો જે રજૂ કર્યા હતા સંગઠન એ પ્રશ્નો ઉકેલા અને એના કારણે થઈને લોકોની અંદર આટલી બધા પ્રશ્નો હોવા છતાં લોકો એવું સ્વીકારે છે કે ભાઈ આ નથી થયા પણ બીજા કામ કર્યા છે અને એટલા માટે થઈને પ્રજા આજે પણ હજી ભાજપ સાથે છે એ આ પરિણામ ઉપરથી સ્પષ્ટ દેખાય છે અને આ બંનેની જોડી જે છે એ બંનેની જોડી એનું આ પરિણામ દેખાઈ રહ્યું છે. ટૂંકમાં સરકાર અને સંગઠન બંને તરફથી આક્રમકતા અને સાથે જ માઇક્રો લેવલનું પ્લાનિંગ. કોંગ્રેસને ક્યાં ચૂક રહી ગયું એવું લાગે છે? સૌથી પહેલાં તો તમે બંનેની જોડીની જે વાત કરી હું એટલા માટે કહીશ કે ભૂપેન્દ્રભાઈ એમાં સફળ રહ્યા કે ખ્યાતિનો કાંડ હોય કે પછી પુલો તૂટવાની વાત હોય કે પછી શિક્ષકોની ઘટ હોય કે પછી તમે ખાતર નથી આપી શકતા એની વાત હોય કે ગુજરાતમાં બનતા આ બધા બનાવો નગ્ન સ્ત્રીને ફેરવવામાં આવે આ બધાની ઉપર ઢાંક પીછોડો કરવામાં ભૂપેન્દ્રભાઈ સફળ રહ્યા એવું હું કહું તો ચાલશે. એની સામે પાટીલ સાહેબે એમના પક્ષમાં જે બળવાઓ થઈ રહ્યા હતા આપણે પરિણામ પર આવી જઈએ તો પરિણામ તો જો પરિણામો હંમેશા એવું નથી હોતું કે ભાઈ કોઈ બી પાર્ટી લડે તો પરિણામો પોતાના પક્ષમાં જ આવે. અમારા પક્ષમાં કદાચ પરિણામો થોડા ઓછા આવ્યા છે પણ ચોક્કસથી આ પરિણામો ઉપરથી અમે મનોમંથન કરીને અમે ફરીથી કઈ રીતે સારું પરિણામ લાવીએ એની અમે અપેક્ષા રાખીએ છીએ. પરિણામોમાં જે ચૂક રહી ગઈ ક્યાં તમને એવું લાગે છે કે ચૂક રહી ગઈ? મેનેજમેન્ટમાં, પાર્ટી લેવલે કે કાર્યકર્તા લેવલે? અમારો દરેક કાર્યકર્તા અમે દરેક જગ્યાએ નિરીક્ષકો મૂક્યા હતા. ક્યાંક ધારાસભ્ય લેવલના લોકો હતા એમને મૂક્યા હતા, પૂર્વ ધારાસભ્યો હતા એમને મૂક્યા હતા. પણ કદાચ એવું બને કે સ્થાનિક લોકોમાં જે અમે મૂકવાના હતા સવાલો એ ન મૂકી શક્યા અથવા તો ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતા છે એને બતાવવામાં અમે કદાચ નિષ્ફળ નીવડ્યા છે એવું હું માનું છું આજના દિવસે. જે અત્યારે પરિણામ દેખાઈ રહ્યા છે દરેક જગ્યાએ મોટાભાગની બેઠકો પર ભાજપ જીત મેળવી રહી છે તેની પાછળ આપ જે સી.આર. પાટીલ એટલે કે સંગઠન અને ભૂપેન્દ્ર પટેલ સરકાર બંનેનું કોમ્બિનેશન કેટલું જ મહત્વપૂર્ણ? ચોક્કસ જ્યારે સત્તા પર હોય એટલે એક સંગઠનને પણ સાથે લઈને ચાલવાનું, સંગઠન સત્તા પર લઈ જતું હોય છે એટલે સંગઠન જ્યારે મજબૂત હોય ત્યારે સત્તા આપોઆપ આવતી હોય છે. અને ચોક્કસ હું ગુજરાત માટે તો કહીશ કે નરેન્દ્ર મોદીનું શાસન હતું એ સત્તા પર હતા અને એના પછીના એ ગયા પછીનો જે મુખ્યપ્રધાનો આવ્યા એ જુઓ નરેન્દ્ર મોદીને આજે પણ લોકો યાદ કરે છે કે ભાઈ એક મુખ્યપ્રધાન હતા એ નરેન્દ્ર મોદી. એમ સી.આર. જ્યારે હવે સી.આરનું છેલ્લું ઇલેક્શન હતું